હાલો ઇઝરાયલની મોજ પૂરી બટેટાનું શાક પૂરી અર્જન વિહાર ગોપાલ વિકમા અને મેરામણ વડોદરા ગોપાલ આ કાઢ લેતા હું દૂધપાક મોકલ લઉં આ અમારો દૂધપાક કાજુ બદામ પિસ્તા ને એલસી જાયફર ને રબર આ ઇઝરાયલની મજા છે મારા ચેનલ માટે સુધી બંધ હતા વિડીયા એ ચેનલ પાછું ચાલુ છે બરાબર અર્જન વડોદરા એગ્રીકલ્ચર અમારો મળી જાય જવો તા ખરી આજ પૂરીઓ હરખાણીએ ભાઈ માટીઓ જવો તા ખરી અમે હરખમાં હે ફૂલ અને પૂરીઓ હરખમાં હે જવાય લ્યો પૂરીઓ તો જવો તમે ઉખે નહીં મારો મોહિયા ઘડે આજ મારો મોહિયા ઘટતો એટલે કઈ ઘટે નહીં જવાય લ્યો બનાવે આપણું ચેનલ ઇઝરાયલમાં પાછું એક્ટિવ ઓકે ઉજાગરા સબસ્ક્રાઇબ કરજો એટલે તમને વિડીયો જોવા મળે લાઈક કમેન્ટની કંઈ જરૂર નહીં તમને સારું લાગે તો કમેન્ટ સારી કરજો ખરાબ લાગે તો ખરાબ કરજો હશે બધા રિયલ એડિટિંગ મારામાં હે નહીં મને આવડતું હોય ને તો હું તમને સેવું કહેતા પહેલા બધું સાચું સાચું ને રિયલ ઇઝરાયલનો કોઈ પણ તમારે પ્રશ્ન પૂછવો હોય તો રિયલ જવાબ હું તમને દે દે એગ્રીકલ્ચર હોય કે પછી કડિયા કામ હોય કે જી બીજા હોય ઓકે કોઈ પણ જવાબ તમને રિયલ મળશે ને હાસો મળશે એટલે જ એટલા ટાઈમ બંધ તો હું એવ એક્ટિવ કર્યો અટાણું તો હું એક્ટિવ નહોતો એટલે એવ એક્ટિવ થઈ ગયો ઓકે ભાઈઓ જેને જે પ્રશ્ન પૂછતો હોય છૂટશે રેડી મોબાઈલ સામો ન જોતા હાઈથી કાપ્યા બરોબર પૂરી તો દેખાડી નોડિયા મારા વાલીડા હાલે ભાઈ મારા મોહિયા જ પૂરી જોવો ને એની હક નહીં જો દવા લીજો કાકુ વાકે હરિયાથી તું ધીરે રહીજે નકા ભાઈ હું લગાડીને બેઠો હું કામ ઉપર લગાડીને બેઠો તસલીમાં મારો મોહિયા ત્યાં સાકુ વાકે એટલે મેં કેમ ધીરો રે મારા વાલીડા લાગીએ તો વાર નહીં લાગે ધીરે ધીરે દેવડી દેવિકા દેવ જાગરા હરખમાં હે મારા વાલીડા હરખ ની હેલિયું હે ઘડીક બોલ ને વિડીયો બનાવ એન્જોયિંગ ધ ઇઝરાયલ અમે બધા એગ્રીકલ્ચરમાં એવા ને મોજે જ છે કંઈ ઉપાધિ કર્યા જેવું છે જ નહીં જોવું એગ્રીકલ્ચરમાં એન્જોય કરો તો કઈ ઉપાધિ ને મજા કરો ને બધા ભેગા રહ્યો ભેગા થઈ જાય જો ભેગા થઈ શકીએ એવું કહે ને તમે કામ બદલાવે શકો તમારે એક મહિના ભાઈબંધ દોસ્તારો એનો હેઠિયો કહી દે ઓકે એટલે તમે જઈ શકો અને ભેગા રહ્યો એવું અમે મહિના ભેગા થયા એક મહિનામાં 4 વાર કામ બદલાવું તો એમ બદલાવી શકો વાત કર લે ફ્રેન્ડ અરે માનો કે તમારો ફ્રેન્ડ બીજી જગ્યાએ કામ કરે ત્યાં જગ્યા હોય તો તમે એને બાલા બેચારા વાત કરી અને ટ્રાન્સફર કરી શકો એક મહિનામાં 4 કામ બદલાવી શકો એ કોઈ વાંધો નથી અને પછી બધા ભાઈઓને ભેગા થઈ જવાનું ખાલી મેન પ્રોબ્લેમ શું છે કે ઇઝરાયલમાં પૂગવું એ મેન છે તમે પૂગી ગયા એ પછી જો આવી મજા આવે ખાલી તમે જોઈ લેજો જો બાકી લાગત એજન્ટનો ભરોસો ન કરતા બધું ઓકે થઈ જાય પછી પૈસા દીજો ભાઈ એડવાન્સ કોઈને 5 રૂપિયા એડવાન્સ ન દે 1 રૂપિયો એડવાન્સ નહીં બાકી જો તમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા માતાજીની દયાથી એટલે એ પછી આવી મજા આવી તમે જોજો આ પૂરી અમે આ 12મા મહિનામાં પૂગ્યા આ 7મો મહિનો હાલે 8 મહિના થયા તાર બધું આ થયું એટલે હમણાં યુટ્યુબ ચેનલ બાંધ્યું તો એકલા હતા એટલે અમે એક્ટિવ નહોતા અને ઉકેલતું નહોતું છે એવી વાત કરી થોડો ટાઈમ લાગે પણ થોડો ટાઈમ પછી તમે બધા ભેગા થઈ ગયા હો બધું વિષય એટલે બધું રેડી છે એમ વિષય મતલબ રેડી થઈ
બાકી છતાંય આવો ઇઝરાયલમાં કઈ કામ હોય તો હેલ્પ કરીશું. મેનામાં ભાઈ રોટલાનો એક્સપર્ટ છે. અત્યારે પૂરી જો આપણે પૂરી દેખાય પૂરી દેખાય ખાલી તમે બનાવો. પૂરી નાખતા ખરી. હમણાં તમે ઉફાઈ જાઓ ખાલી ઉપાડ જ કરી લઈ ડાયરેક્ટ જોવો જોઈએ. બાકી કંઈક પણ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો મેસેજ કરજો, કમેન્ટ કરજો, તમને જવાબ રિપ્લાય આપજો. એનો કીધો તો એનો વિડીયો બનાવે દીધો. હજી કાપાણી દેખાડવા હા હા ઓકે. તમને ઇન્ફોર્મેશન માટે જ વિડીયો બનાવીએ, અમારે કંઈ જોતો નથી. બાકી લાઈક કરો, શેર કરો, ન કરો તમારી મરજી. So we do a hammer or shell. બાકી જો આપણે સુવિધા બધી સારી જ છે. ઓકે જો અહીંયા છે ને જમવાનું બનાવીએ અમે. આ સ્પીકર ચાલુ છે, અહીંયા બ્લૂટૂથ કનેક્ટેડ છે. જે મજા આવે એ ગીત વગાડી દેવાનું. અલબેલ માટે ઉજાગરા એકને ગીત બીજી વાર આવશે, ઉપાધિ ના કરતા, પણ ગીત ફેવરિટ છે આપણું એમ. ગીત કરી અહીંયા બ્લૂટૂથ રાખ્યું છે. આ બધા ભાઈ enjoy કરી રહ્યા. રહોડું બતાવવા. જો અટાણે આવી સગવડ હે, આવ્યા તાર તોય નથી. સારું રહેવાનું ને સારું હોવાનું નતું ભાઈ. જો બતાવ ગોપાલ. કટિંગ જો તમે પૂરીનું ખાલી. એ તો જો તું કોપી લગાડે લોહી કાઢી. જો આ બતાવ. આ અમારું ડ્રાયર હે કપડાં ધોવાના. એ ના દેવની તો ઢીલું રાખીને બોલે કઈ નહીં હા વાહ જો આ કપડાં ધોવાની ડ્રાયર ની સગવડ છે. આ અમારું વોશિંગ મશીન છે, એના માથે અમારી પૂરગી પડી ગયું. બાકી અમારું રહોડું જોવે લ્યો. જો આ રહોડું બધું છે, સુવિધા બધી છે. બે મશીન આપેલા છે, એકમાં તમારે ધોવાનું ને એકમાં સુકાઈ જાય. તમારે ડાયરેક્ટ સવારે ઉઠી આ જો પહેરવાના અમારા લુગડા ત્યાં નાખી દીધા કાટન ડ્રાયર માંથી. સવારે ઉઠી સવારે સીધા પહેરવાના જ રહ્યા એવી પોઝિશન છે. અને હાઈ ક્લાસ બધી જો જોવે લ્યો. આ અમારું આખું રહોડાનું રાંધવાનું. આમે ઓવન है, ઓલી कितली है पानी गरम करवानी, फ्रिज है, અને વાહ ये हमारा टवर टिंग है. ओके એવી રીતના है. હારો માટ્યો એટલી ઇન્ફોર્મેશન આપી. આગળ તમારે કંઈ જોતી હોય તો કમેન્ટ કરજો.